दोस्तों આજનો ટોપિક આપણો સુપર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બરાબર છે। આજના ટોપિકના આધારે તમારે તમારું એનાલિસિસ કરવાનું છે। આજે હું તમને એક એવો કન્સેપ્ટ આપું છું, એક સુપર ટ્રીક આપું છું અને ફંડામેન્ટલ સાથે સમજાવવાનો છું। આ કન્સેપ્ટ તમારે તમારી જાતને એનાલિસિસ કરવાનું છે। આના રિલેટેડ જે ક્વેશ્ચન આપું એ વિધિન 10 થી 15 સેકન્ડમાં ક્લિક થઈ જાય મગજમાં તો સમજવાનું કે તમે જી અને નીટની પ્રોપર તૈયારી કરી રહ્યા છો। જો એવું ના થાય તો સમજવું તમારે કે તમારે હજી બહુ જ વધારે મહેનતની જરૂર છે। તો દોસ્તો આજનો આપણો સુપર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બોન્ડ એંગલ। બોન્ડ એંગલનો કોઈ પણ પ્રકારનો સવાલ તમને પૂછાય, કોઈ પણ પ્રકારનો, તો તમે વિધિન 10 થી 15 સેકન્ડમાં તમે લોકો સોલ્વ કરી શકશો એની ગેરંટી। બરાબર છે। બોન્ડ એંગલ સુપર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે દોસ્તો। આ બંધ કોણ, તો દોસ્તો વાત કરીએ પહેલા બંધ કોણ છે શું? તો અણુના મધ્યસ્થ પરમાણુ, અણુના મધ્યસ્થ પરમાણુ પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો, યાદ રાખજો। બંધ કોણ એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચેનો ખૂણો। બરાબર છે। અણુના મધ્યસ્થ પરમાણુની, અણુના મધ્યસ્થ પરમાણુની આજુબાજુ રહેલી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતી કક્ષકો વચ્ચેના ખૂણાને બોન્ડ એંગલ, બંધ કોણ કહે છે। સમજી લો કે આપણી પાસે એક અણુ છે H2O, H2O માં મધ્યસ્થ પરમાણુઓ સાથે બે હાઇડ્રોજન આવી રીતે એકલ બંધથી જોડાયેલા હોય। આ ઉપરાંત ઓક્સિજન પાસે બાયતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી બે ભાગીદારી કરી છે, તો હજી એની પાસે 4 ઇલેક્ટ્રોન એટલે કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય। તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો છે, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો છે। તો બંધ કોણ એટલે આ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના ખૂણાને કહેવાય બંધ કોણ। એને ધારો કે આપણે દર્શાવો થીટા વડે, તો એ થીટા છે એ તમારો થયો બંધ કોણ। નાવ દોસ્તો તમને લોકોને એક્ઝામમાં 4 સંયોજન આપેલા હોય, એમ કે આપેલા સંયોજનને તેના બંધ કોણના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો, ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો। બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે આ, યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ। તો બંધ કોણ શબ્દ આવે એટલે 4 વાત તમારા મગજમાં સીધી ક્લિક થઈ જવી જોઈએ। કઈ 4 વાત દોસ્તો? બંધ કોણ કઈ બાબત પર આધાર રાખે, કઈ રીતે તમે ડિસાઈડ કરશો કોનો બંધ કોણ વધારે, કોનો બંધ કોણ ઓછો? તો બંધ કોણ પર અસર કરતા પરિબળોમાં મુખ્યત્વે આપણે 4 એવા પેરામીટર્સ લેશું કે જે તમારે ક્રમ વાઇઝ ક્રમ જોવાના। 4 એવા પેરામીટર્સ જોશું આપણે કે જે તમારે ક્રમ વાઇઝ ક્રમ જોવાના। પહેલું તમારે જોવાનું સંકરણ। પહેલું તમારે શું કામ કરવાનું? સંકરણ ચેક કરવાનું, અણુના મધ્યસ્થ પરમાણુનું। બરાબર છે? કોનું? તો કે મધ્યસ્થ પરમાણુનું। ત્યારબાદ સંકરણ નક્કી થાય, ત્યારબાદ જોવાની લોન પેર। કોના ઉપરની લોન પેર? એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઈ પણ કોના ઉપર? તો કે મધ્યસ્થ પરમાણુ પર, મધ્યસ્થ પરમાણુ પર લોન પેર કેટલી છે એ જોવાનું। બે વસ્તુ ક્લિક કરવાની। આ બે વસ્તુ ક્લિક થઈ જાય પછી જો જવાબ નો આવતો હોય તો ત્રીજી વસ્તુ જોવાની, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સેન્ટ્રલ એટમ। આને કહેવાય સેન્ટ્રલ એટમ, it is your central atom and this both hydrogen is your peripheral, otherwise terminal, otherwise side atom। ઓકે, આને સાઇડ એટમ કહેશું, આને આપણે
સેન્ટ્રલ એટમ કહેશું. ઓક્સિજન અત્યારે સેન્ટ્રલ એટમ છે, હાઇડ્રોજન છે એ સાઇડ એટમ અથવા પેરિફેરલ એટમ અથવા ટર્મિનલ એટમ છે. તો એક આપણે જોશું ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે વિદ્યુત ઋણતા ઓફ સેન્ટ્રલ એટમ અથવા સાઇઝ ઓફ સેન્ટ્રલ એટમ. કેટલીક વખત આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ખબર હોય તો સાઇઝ ના આધારે કહેશું. અને લાસ્ટ electronegativity of peripheral atom otherwise side atom or size of side atom. એટલી વસ્તુની આપણે ખાસ ધ્યાન રાખશું. ઓકે, જ્યાં આપણે લઈએ છે CA એનો મતલબ શું થાય? મધ્યસ્થ પરમાણુ, સેન્ટ્રલ એટમ. S એનો મતલબ થાય સાઇડ એટમ એટલે કે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ બાજુનો પરમાણુ. ઓકે, તો દોસ્તો કોઈ પણ સંયોજનમાં રહેલા બંધ કોણનો ક્રમ નક્કી કરવો હોય તો તમારે પહેલા સંકરણ જોવાનું, પછી લોન પેર જોવાની, પછી જોવાનું ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સેન્ટ્રલ એટમ એન્ડ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સાઇડ એટમ. ચલો જોઈએ દોસ્તો, પહેલામાં પહેલું કામ સંકરણ. ધ્યાનમાં પહેલા તમારે લેવાનું હાઇબ્રિડાઇઝેશન. સંકરણ ચેક કરો દોસ્તો. બોન્ડ એંગલ ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી S character. બોન્ડ angle બંધ કોણ. bond angle is nothing but a બંધ કોણ. bond angle is directly proportional to the S character. S લક્ષણ. બંધ કોણ દોસ્તો S લક્ષણના સમપ્રમાણમાં હોય. એટલે આનો મતલબ એવો થયો કે S લક્ષણ વધુ એમ બંધ કોણ વધુ. તો પહેલા સંકરણ ચેક કરો. અણુનું સંકરણ ચેક કરો પહેલા. જેમાં S લક્ષણ વધુ એટલે સેન્ટ્રલ એટમ ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. સેન્ટ્રલ S લક્ષણ જેનો વધુ એમાં સેન્ટ્રલ એટમ ની ઇલેક્ટ્રોનેગેટિવિટી બહુ જ વધારે હોય. એટલે ઈ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાના કારણે ઈ કક્ષકો એકબીજાથી દૂર રિપલ્શન પામે. તમને બધાને ખબર છે રિપલ્શન પામે. ઇલેક્ટ્રોન યુગ્મ દૂર ભાગે એટલે એનો બંધ કોણ વધે. ખબર પડે છે? તો પહેલા તમારા લોકોને કામ કરવાનું છે હાઇબ્રિડાઇઝેશન ચેક કરો દોસ્તો. ચલો તમને લોકોને આપ્યું છે બંધારણ. એક આપ્યું છે સમજી લો કે CH ટ્રિપલ બોન્ડ CH. સેકન્ડ તમને લોકોને આપ્યું છે CH2 ડબલ બોન્ડ CH2. અને ત્રીજું આપ્યું છે CH3. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ ધારો કે પહેલું બંધારણ છે, આ ધારો કે બીજું બંધારણ છે, આ ધારો કે ત્રીજું બંધારણ છે, અને તમને બંધ કોણનો ક્રમ પૂછ્યો છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે આમાં એસિટિલિનમાં કાર્બનનું સંકરણ કેવું હોય? sp. આમાં કેવું હોય? sp2. આમાં કેવું હોય? sp3. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, S લક્ષણની વાત કરો તો S લક્ષણ sp સંકરણમાં ટોટલ બે જ કક્ષકો હોય, 2 ના 100%. તો એમાં એક S હોય ને એક p હોય. તો એમાં S લક્ષણ કેટલા ટકા હોય? 50%. sp2 સંકરણમાં S લક્ષણ કેટલા ટકા હોય? 33.33%. અને sp3 સંકરણમાં ટોટલ 4 કક્ષક, 100 ના 4 ભાગ કરો 25, 1 ના 25, એટલે આમાં S લક્ષણ 25% હોય ને 75% p લક્ષણ હોય. આપણે તો S લક્ષણ જોવાનું છે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, bond angle is directly proportional to the S character. bond angle is directly proportional to the S character. S લક્ષણ વધે એમ બંધ કોણ વધે. તો દોસ્તો તમને બધાને આની તો ખબર જ છે. આ તો તમે લોકો ભણેલા જ છો કે એસિટિલિનમાં બંધ કોણ હોય 180 ડિગ્રી, ઇથિલિનમાં બંધ કોણ હોય 120 ડિગ્રી, અને ઇથેનમાં બંધ કોણ હોય 109 ડિગ્રી અને 28 મિનિટ. તો દોસ્તો થઈને વાત મજાની. S કેરેક્ટર વધુ એનો બંધ કોણ વધુ. S કેરેક્ટર વધુ એનો બંધ કોણ વધુ. S કેરેક્ટર વધુ એનો બંધ કોણ વધુ. તો હાલમાં દોસ્તો, હાલમાં તમારો જવાબ થશે બંધ કોણનો ક્રમ આપેલા 3 સંયોજનોમાં. 1 માં બંધ કોણ વધારે, 2 માં ઓછો
અને 3 માં સૌથી ઓછો. ઓકે, ધીસ ઇઝ યોર આન્સર. આ પ્રમાણે કોઈ પણ પ્રશ્ન પૂછાય, આ પ્રમાણે કોઈ પણ પ્રશ્ન પૂછાય, તમારે લોકોને જવાબ દેતા આવડવું જ જોઈએ. બરાબર છે? સમજી લો કે બીજો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, આને હું 1 નંબર આપી દઉં. આવો ને આવો બીજો ક્વેશ્ચન પૂછું તમને. પ્રશ્નમાં પહેલો ઓપ્શન છે, સમજી લો કે તમને આપવામાં આવેલો છે BeF2, બીજો આપવામાં આવે છે BF3 અને ત્રીજો આપવામાં આવે છે CH4. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, પહેલા તમે સંકરણ નક્કી કરો. સંકરણ કઈ રીતે નક્કી થાય તમને સાહેબે શીખવાડેલું છે તમામ વસ્તુ. તમારે શું નક્કી કરવાનું? તો કે સાહેબે તમને શીખવાડ્યું છે મધ્યસ્થ પરમાણુ અત્યારે બેરેલિયમ છે. બેરેલિયમ પાસે બાયતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. 2 જ ઇલેક્ટ્રોન હોય અને 2 એક એક ફ્લોરિન હારે ભાગીદારી કરી હોય, તો હવે બેરેલિયમ ને A કયો, 2 ફ્લોરિન ને B કયો. બેરેલિયમ પાસે હવે કોઈ લોન પેર નથી એટલે Ab2 પ્રકારનું અણુ. Ab2 પ્રકારનું અણુ હોય તો સંકરણમાં 2 કક્ષકો ભાગ લે એટલે સંકરણ sp. સેમ વે બોરોન પાસે બાયતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, ત્રણે એક એક ફ્લોરિન હારે ભાગીદારી કરી, કોઈ લોન પેર નથી. Ab3 પ્રકારનું અણુ સંકરણમાં 3 કક્ષકો ભાગ લે, સંકરણ sp2. અહીંયા કાર્બન પાસે બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 4 હાઇડ્રોજન અને એક એકની ભાગીદારી કરી, તો હવે એની પાસે કોઈ અબંધકારક ન વધે. Ab4 પ્રકારનું અણુ સંકરણમાં 4 કક્ષક લે, સંકરણનો પ્રકાર sp3. દોસ્તો, સંકરણ ખબર પડે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો S લક્ષણ તો ખબર પડે જ ને. ચાલો, sp સંકરણ હોય તો સંકરણમાં S લક્ષણ કેટલા ટકા? 50%. sp2 સંકરણ હોય તો S લક્ષણ કેટલા ટકા? 33.33%. S લક્ષણ sp3 સંકરણ હોય તો S લક્ષણ કેટલા ટકા? 25%. S કેરેક્ટર વધુ એમ બંધકોણ વધુ. દોસ્તો, સેમ ટુ સેમ. અહીંયા બંધકોણ હશે, કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તો દોસ્તો sp સંકરણ હોય તો 180 ડિગ્રી હોય. બરાબર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નો હોય અને સંકરણ sp હોય તો બંધકોણ હોય 180 ડિગ્રી. અહીંયા હોય 120 ડિગ્રી અને અહીંયા હોય 109 ડિગ્રી ને 28 મિનિટ. ઓકે, તો હાલમાં પણ દોસ્તો બંધકોણનો તમારો કન્સેપ્ટ આવો થશે. બંધકોણ તમારો જવાબ આવો થશે. તમારો જવાબ આવો થશે. બંધકોણ બરાબર અત્યારે બંધકોણ કોનો વધારે? 1 નો 2 કરતા વધારે અને 2 નો 3 કરતા વધારે. તો તમારો આન્સર આ થશે. ઓકે, તો પહેલા તમારે શું જોવાનું? પહેલા શું જોવાનું? સંકરણ. સંકરણ S કેરેક્ટર જેમાં વધુ એનો બંધકોણ વધુ. S કેરેક્ટર જેમાં વધુ એનો બંધકોણ વધુ. ચાલો, ત્યારબાદ હવે દોસ્તો સેકન્ડ, સંકરણ ચેક થઈ જાય અને જો સંકરણ સરખું હોય, બધા અણુમાં સંકરણ સરખું હોય તો જોવાનું લોન પેર. શું જોવાનું? સેકન્ડ શું જોવાનું? મધ્યસ્થ પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. પણ એ ક્યારે? મધ્યસ્થ પરમાણુ પર રહેલ લોન પેર. હું શોર્ટમાં લખી નાખું છું. ઓકે, મધ્યસ્થ પરમાણુ પર રહેલ લોન પેર એ પણ ક્યારે જોવાની? જો બધા અણુમાં રહેલા મધ્યસ્થ પરમાણુનું સંકરણ સરખું હોય તો. જો સંકરણ અલગ અલગ હોય તો પહેલા તો S કેરેક્ટર જ જોવાનું. ઓકે, તો અહીંયા લખશું, જો અણુઓના મધ્યસ્થ પરમાણુઓના સંકરણ સમાન હોય તો જ આ મુદ્દો જોવાનો. સમાન હોય તો જ. જો અણુના મધ્યસ્થ પરમાણુના સંકરણ સમાન હોય તો જ મધ્યસ્થ પરમાણુ પર લોન પેરની સંખ્યા વધે. લોન પેરની સંખ્યા વધે
તેમ બંધ કોણ ઘટે. VSEPR સિદ્ધાંતમાં આપણે બહુ સારી રીતે ભણેલા છીએ. સો બોન્ડ એંગલ is inversely proportional to the lone pair in central atom. ઓકે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે એમ બંધ કોણ ઘટે. કેમ જોઈએ આપણે દોસ્તો? ચલો ઉદાહરણ લઈએ. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આમાં ઉદાહરણ આપું તમને લોકોને. ચાલો પહેલો કન્સેપ્ટ તમને લોકોને અહીંયા આપેલો છે CH4. ચલો બીજો કન્સેપ્ટ તમને લોકોને આપેલો છે NH3 અને ત્રીજો કન્સેપ્ટ આપેલો છે H2O. તો દોસ્તો અહીંયા કાર્બન નું બંધારણ આવું થશે. તમને બધાને શીખવાડેલું જ છે. કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં, અને 4 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી હોય, અને અવકાશમાં ગોઠવણી થશે સમચતુષ્ફલકીય આવી રીતે. ઓકે, NH3 માં 3 નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, એમાં 3 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે આવી રીતે. હજી એની પાસે 2 ઇલેક્ટ્રોન હોય એ આવી રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે હોય. અને પાણીમાં સેમ વે ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન હોય, 2 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એ 4 ઇલેક્ટ્રોન પડ્યા હોય. 4 ઇલેક્ટ્રોન કઈ રીતે? તો કે એક આ લોન પેર અને બીજી આવી લોન પેર હોય. એટલે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી બધામાં સમચતુષ્ફલકીય છે. તો દોસ્તો હાલમાં તમે લોકો સંકરણ ચેક કરો તો મિથેનમાં સંકરણ થાય sp3. એમોનિયામાં પણ 4 કક્ષકો છે. આનો પ્રકાર નક્કી કરો તો ab4. આનો પ્રકાર નક્કી કરો તો ab3e. અને પાણીનો પ્રકાર નક્કી કરો તમે તો દોસ્તો તમને લોકોને દેખાશે સેન્ટ્રલ એટમ A, સાઇડ એટમ 2 છે B, અને 2 લોન પેર છે E2. તો આમાંય 4 કક્ષક સંકરણમાં ભાગ લે, આમાંય 4 કક્ષકો સંકરણમાં ભાગ લે. ઓકે, 4 કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય તો S લક્ષણમાં બધામાં sp3 છે, તો આમાં S લક્ષણ કેટલા ટકા છે? 25%. આમાં S લક્ષણ પણ 25%. આમાં S લક્ષણ પણ 25%. તો દોસ્તો અહીંયા તમે લોકો ધ્યાનમાં રાખશો લોન પેર. ઓકે, અહીંયા દોસ્તો લોન પેર ધ્યાનમાં રાખશો. લોન પેર અહીંયા છે 0, અહીંયા લોન પેર 1 છે, અને અહીંયા લોન પેર 2 છે. અકોર્ડિંગ ટુ VSEPR લો થિયરી, અકોર્ડિંગ ટુ VSEPR થિયરી દોસ્તો તમને લોકોને ખબર છે રિપલ્શન નો ક્રમ, રિપલ્શન ઓર્ડર એટલે અપાકર્ષણ નો ક્રમ. દોસ્તો અપાકર્ષણ નો ક્રમ તમને બધાને ખબર છે. લોન પેર is greater than લોન પેર બોન્ડિંગ પેર is greater than બોન્ડિંગ પેર ની બદલે પહેલા આવશે અનપેડ ઓડ ઇલેક્ટ્રોન બોન્ડિંગ પેર, odd electron bonding pair, અને લાસ્ટ બોન્ડિંગ પેર. તો દોસ્તો આ છે રિપલ્શન ઓર્ડર. તમને લોકોને યાદ રહેવો જ જોઈએ, કારણ કે બહુ કામની વસ્તુ છે. તમને બધાને ખબર છે આ, બરાબર છે? મારે પરફેક્ટ બોક્સ કરવું છે આ વખતે તો. અહીંયા કેમ થાય? થઈ જાય આગે છે, થઈ જાય નોંધ્યું? ઓહો, થોડું થઈ ગયું. હવે તો થવું જોઈએ. એમ યાર, રેડી? નહીં.
ઓકે, કાંઈ વાંધો નહીં. તો રિપલ્શન ઓર્ડર તમારે આ રહેવાનો. તો દોસ્તો આમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ એકદમ ઓછું હોય. આમાં જો આમાં બે લોન પેર છે. આ બે લોન પેર એક તો એકબીજાને અપાકર્ષે, એટલે એ એકબીજાથી આમ દૂર જાય. હવે આ લોન પેર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને દૂર ધકેલે, આ લોન પેર આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને દૂર ધકેલે. એટલે શું થાય, આ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નજીક આવે. જ્યારે આને આમ દૂર ધકેલશે, આને આમ દૂર ધકેલશે, તો આ નજીક આવશે, પણ નજીક આવવાની જે એક્સટેન્ટ હશે એ આની કરતા ઓછી હશે. સિમ્પલ છે, કારણ કે એમાં બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દૂર ધકેલે છે, એટલે પરિણામે અહીંયા બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નજીક આવવાની કોશિશ કરે. ઓકે, તો તમે લોકોએ બંધકોણ આનો ભણ્યા દેશો. મિથેનમાં બંધકોણ તમને બધાને ખબર છે. મિથેનમાં બંધકોણ બધાને ખબર છે, બચ્ચા જાણતા હે. 109 ડિગ્રી 28 મિનિટ. અમોનિયામાં બંધકોણ છે 160 ડિગ્રી અને પાણીમાં બંધકોણ છે 104.5 ડિગ્રી. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હાલમાં તમારો બંધકોણનો આન્સર થશે 1 is greater than 2 is greater than 3. કઈ રીતે આન્સર આપ્યો? તો કે પહેલા જોવાનું સંકરણમાં જો એસ લક્ષણ વધુ તો બંધકોણ વધુ, એસ લક્ષણ તમામમાં સરખું તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવાનું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધુ એમ બંધકોણ ઓછો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધુ એમ બંધકોણ ઓછો. ઓકે, તો અહીંયા લેક્ચર આપણે અહીંયા પોઝ કરીએ છીએ. 2 મિનિટ પછી ફરીથી બધા જોઈન થશું. ઓકે, ચલો દોસ્તો, તો નેક્સ્ટ પહેલા બોન્ડ એંગલમાં તમારે શું કરવાનું? સંકરણ જોવાનું. સંકરણ અલગ અલગ હોય તો જેનો એસ કેરેક્ટર વધુ એની દોસ્તો વિદ્યુત ઋણતા વધુ હોવાના કારણે બંધકોણ વધુ. નેક્સ્ટ, જેમાં સંકરણ સરખું એમાં પછી જોવાનું મધ્યસ્થ પરમાણુ પર લોન પેર, જેના લોન પેર વધુ એનો બંધકોણ ઓછો. હવેની વાત નેક્સ્ટ થર્ડ, electronegativity of central atom. ત્રીજું તમારે આ ચેક કરવાનું. જો અણુના સંકરણ અને મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સમાન હોય તો જેમ સેન્ટ્રલ એટમની વિદ્યુત ઋણતા વધે, અથવા તો કદ ઘટે, દોસ્તો કદ ઘટે એમ વિદ્યુત ઋણતા વધે, અથવા તો કદ ઘટે તેમ દોસ્તો બંધકોણ વધે. યાદ રાખજો. પણ આ ક્યારે જોવાનું? જો અણુના મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન હોય. જો અણુના મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન હોય તથા મધ્યસ્થ પરમાણુ પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પણ સમાન હોય તો જો મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા વધે અથવા તો સાઈઝ મધ્યસ્થ પરમાણુની સાઈઝ ઘટે તેમ બંધકોણ વધે. So trick is that bond angle is directly proportional to the electronegativity of central atom, otherwise inversely proportional to the size of central atom. નું કદ વધે
તેમ દોસ્તો બંધ કોણ ઘટે અને સેન્ટ્રલ એટમ નું કદ ઘટે એમ બંધ કોણ વધે. ઓકે, તો આ થઈ ગયો તમારો કન્સેપ્ટ. એક્ઝામ્પલ સાથે સમજાવો સાહેબ, અમને કેમ ખબર પડે આવું જ હોય. ચાલો સમજાઈ દઈએ ભાઈ. પહેલા આને બરોબર બોક્સમાં મૂકી દઈએ. ઓકે, ચાલો દોસ્તો સમજી લો કે તમને આમાં પૂછવામાં આવેલ છે એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે પૂછવામાં આવેલ છે H2O અને OF2. દોસ્તો વધુ વિદ્યુત ઋણ પરમાણુને જમણી બાજુ લખાય, અહીંયા F2O નો લખાય, OF2 જ લખાય. ચાલો બંનેના સ્ટ્રક્ચર તમને બધાને ખબર છે, બરાબર છે. H2O અને OF2 નું બંધારણ સેમ જ થાય. H2O માં ફરક એટલો કે બે હાઇડ્રોજન અહીંયા જોડાયેલા હોય અને બે અહીંયા લોન પેર હોય, બરાબર છે. ચાલો એક અહીંયા અને એક અહીંયા. OF2 માં દોસ્તો મેં આ બંધારણ અલગ પ્રકારનું લીધું છે, સોરી, કારણ કે આપણે મધ્યસ્થ પરમાણુ અલગ અલગ લેવાના છે. અત્યારે સેન્ટ્રલ એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી સરખાવવાની છે. આમાં તો બેમાં શું છે, ઓક્સિજન છે, તો નહીં મેળાવે. આપણે અલગ અલગ સેન્ટ્રલ એટમ હોય ને એવી વાત કરીએ તો વાત કરીએ છીએ આપણે લોકો NH3, PH3, SH3, SBH3. NH3 ને કહેવાય એમોનિયા, PH3 ને કહેવાય ફોસ્ફીન, SH3 ને કહેવાય આર્સિન અને SBH3 ને કહેવાય સ્ટીબાઇન. દરેકનું બંધારણ આવું હોય. જો આવું ફોસ્ફરસ પાસે પહેલા NH3, નાઇટ્રોજન પાસે બાયતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. 3 ભાગીદારી કરે હાઇડ્રોજન સાથે. સ્ટ્રક્ચર આવું હોય, એક લોન પેર. ઓકે, સેમ વે PH3 3 બંધ આવી રીતે અને એક લોન પેર. પછી SH3 સેમ કન્સેપ્ટ, SH3 સ્ટ્રક્ચર આવું, લોન પેર, અને સ્ટીબાઇન માં આવું હોય SBH3, બરાબર છે. ચલો તો દોસ્તો હાલમાં ચાર જે સંયોજન છે, પહેલા તમે જોશો સંકરણ. ચારેયમાં સંકરણ મારા વાલા વિદ્યાર્થી મિત્રો થશે sp3, 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 sp3. એટલે દોસ્તો ચારેયમાં s કેરેક્ટર સમાન છે 25%. લોન પેર ચારેયમાં જુઓ તો 1 1 1 1. તો હવે જોશો તમે સેન્ટ્રલ એટમની વિદ્યુત ઋણતા. દોસ્તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એક જ ગ્રુપમાં તમે ડાઉન જાઓ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે. ઇલેક્ટ્રોનેગેટિવિટી અત્યારે નાઇટ્રોજનની વધારેમાં વધારે હોય તો શું થાય? આ બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે અહીંયા નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની ઘનતા વધે, આમ બરાબર છે. તો અહીંયા નાઇટ્રોજન પાસે જે ચાર્જ ડેન્સિટી વધારે હોય, જેના કારણે દોસ્તો અપાકર્ષણની માત્રા સૌથી વધારે હોય, જ્યારે અહીંયા ચાર્જ ડેન્સિટી ઓછી હોય નાઇટ્રોજનની કમ્પેરિઝનમાં. અહીંયા આર્સેનિકમાં ફોસ્ફરસની કમ્પેરિઝનમાં ઓછી હોય, જેના કારણે અપાકર્ષણ પણ ઓછું. ખબર પડી? તો અહીંયા ચાર્જ ડેન્સિટી વધારે હોવાના કારણે અહીંયા અપાકર્ષણની માત્રા વધે. અપાકર્ષણની માત્રા વધે તો બંધ કોણ વધે. દોસ્તો એમોનિયાનો બંધ કોણ એપ્રોક્સિમેટલી તમને જોવા મળશે 107 ડિગ્રી. ફોસ્ફીનનો બંધ કોણ ડ્રાસ્ટિકલી ચેન્જ થઈને સીધો થાય 93 ડિગ્રી. પછી આનો ઓછો હોય 92 ડિગ્રી, આનો એપ્રોક્સિમેટલી 91 ડિગ્રી. સાહેબ આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, જે એડવાન્સ લેવલમાં તમે લોકોને હું શીખવાડીશ પછી, કે અહીંયા ડ્રાસ્ટિકલી ચેન્જ ઘટાડો થાય છે, પછીનો ઘટાડો કેમ એટલો નથી થતો એ તમે લોકો ભણશો ડ્રેગો રૂલ. ઈ આપણે એડવાન્સ લેવલના લેક્ચરમાં ભણશું ડ્રેગો રૂલ. નીટ અને જીમાં તમારે કઈ જરૂર નથી. અત્યારે તમારે ખાલી બંધ કોણનો કન્સેપ્ટ તમને પૂછે તો હાલમાં તમે લોકો આન્સર લખશો કે
અમોનિયાનો બંધકોણ સૌથી વધારે હોય અત્યારે, PH3 નો એના કરતા ઓછો, SH3 નો એના કરતા ઓછો અને SbH3 નો એના કરતા પણ ઓછો હોય. This is your final answer. Any problem? Any problem? આ વાત કરી દોસ્તો આપણે અણુના સંકરણ સમાન હોય, મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પણ સમાન હોય, પણ મધ્યસ્થ પરમાણુ અલગ અલગ હોય તો યાદ રાખજો મધ્યસ્થ પરમાણુની વિદ્યુત ઋણતા વધે અથવા તો મધ્યસ્થ પરમાણુનું કદ ઘટે એમ દોસ્તો બંધકોણ વધે. ઇટ ઇઝ ધ સુપર ટ્રિક. નેક્સ્ટ લાસ્ટ, electronegativity of side atom. electronegativity of side atom અથવા તો સાઇઝ લઈ શકો તમે, બરાબર છે? તો આ શું થશે? electronegativity of side atom. આ પણ ક્યારે જોવાનું? તો કે અણુનું સંકરણ, અણુના મધ્યસ્થ પરમાણુનું સંકરણ સમાન હોય, પછી મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ સમાન હોય, મધ્યસ્થ પરમાણુ પણ સમાન હોય, પણ સાઇડ એટમ અલગ અલગ હોય. પહેલા હું કે સંકરણ સમાન, પછી હું તો કે લોન પેર ની સંખ્યા સમાન, પછી હું તો કે સેન્ટ્રલ એટમ સમાન, પણ સાઇડ એટમ અલગ અલગ હોય તો દોસ્તો તમારે આ કન્સેપ્ટ વાપરવાનો. તો દોસ્તો બોન્ડ એંગલ છે ને, બોન્ડ એંગલ is inversely proportional to the electronegativity of side atom. એટલે સાઇડ એટમ ની વિદ્યુત ઋણતા વધે, સાઇડ એટમ ની વિદ્યુત ઋણતા વધે તો બંધકોણ ઘટે. This is directly proportional to the size of side atom. બરાબર, સાઇડ એટમ નું કદ વધે એમ દોસ્તો બોન્ડ એંગલ વધે. That's all. It is our concept. Okay. ઓકે, બોલો કઈ પ્રોબ્લેમ? તો આનું એક સરસ મજાનું એક્ઝામ્પલ તમને લોકોને આપી દઉં એટલે તમને અંદાજ આવે. હમણાં જ વાત કરી હતી આપણે H2O અને OF2. ચલો, H2O અને OF2 નું બંધારણ તમને બધાને ખબર છે દોસ્તો. H2O માં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન, ઓહો હો 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 ઓહો, બે હાઇડ્રોજન સાથે જોડાણું, એની પાસે બે લોન પેર હશે. હશે કે નહીં હોય? ગભરાવાની જરૂર નથી તમારા લોકોને ભાઈ, ગભરાવાની થોડી પણ જરૂર નથી. આ H2O છે, OF2 આ જ રીતનું હશે. આ એક ફ્લોરિન, આ એક ફ્લોરિન, અહીંયા એક લોન પેર, અહીંયા પણ એક લોન પેર. તો પહેલા તો દોસ્તો તમે શું કરો? સંકરણ. સંકરણ દો ભાઈ, સંકરણ દો. બે એક સરખા પ્રકારના અણુ છે એટલે સંકરણ તમને બે માં મળશે. sp3 sp3, s કેરેક્ટર સરખા. ચાલો એસ કેરેક્ટર સરખા, એસ કેરેક્ટર સરખા હોય તો પછી હું જોવો લોન પેર. ચલો લોન પેર બે માં જોવો, આમાં ઓક્સિજન માં બે લોન પેર છે, અહીંયા બે લોન પેર છે, ઈ સરખું. તો દોસ્તો સેન્ટ્રલ એટમ જોવો, સેન્ટ્રલ એટમ, સેન્ટ્રલ એટમ કેવો? સમાન બે માં, બરાબર છે. સાઇડ એટમ, સાઇડ એટમ માં દોસ્તો, આ સાઇડ એટમ માં કમ્પેરેટિવલી ઓક્સિજન હાઇડ્રોજન માં કમ્પેરેટિવલી હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજન ની ઓછી હોય, ફ્લોરિન ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. તો અહીંયા શું થાય? અહીંયા ચાર્જ ડેન્સિટી અહીંયા વધારે હોય ઓક્સિજન પાસે, આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે જાય. ચાર્જ ડેન્સિટી મધ્યસ્થ પરમાણુ પાસે વધારે હોય તો એમાં રિપલ્શન વધારે થાય ભાઈ. અહીંયા ચાર્જ ડેન્સિટી અહીંયા ફ્લોરિન પાસે વધારે છે, પણ આ તો ઓલરેડી અંતર વધારે છે એટલે અહીંયા રિપલ્શન ઓછું થાય. અહીંયા રિપલ્શન વધુ થાય તો એનો મતલબ બંધકોણ વધે. તો દોસ્તો અહીંયા તમે બંધકોણનો જવાબ લખશો. બંધકોણનો જવાબ શું લખશો? H2O is greater than OF2. ખબર પડી બધાને? H2O is greater than OF2. H2O is greater than OF2. Any problem? Any problem? ચલો હવે
તમને લોકોને હું કેટલાક સવાલ આપું છું જે તમારે સોલ્વ કરવાના છે. જો હું તમને પહેલો જ પ્રશ્ન આપું છું, તમારે લોકોને જાતે સોલ્વ કરવાના છે, બરાબર? આ બધા સવાલ. બંધ કોણ ના સાચા ક્રમ જણાવો. બંધ કોણના સાચા ક્રમ જણાવો. દોસ્તો આ 4 નિયમો જે મેં ભણાવ્યા એને ફોલો કરજો. આવતીકાલે હું તમને કમ્પ્લીટલી આના વિશે આ જવાબ બધા સમજાવીશ કે કેમ આવું આવે, બરાબર છે? અત્યારે તમારે આ જાતે કરવાના છે, યાદ ખાસ રાખજો. 1 CO2 CO3 -2 અને CH4. નેક્સ્ટ બીજો પ્રશ્નમાં તમારે બંધ કોણ નક્કી કરવાનો છે, SO2 SO3 અને SO4 -2. નેક્સ્ટ ClO2 માઇનસ ClO3 માઇનસ ClO4 માઇનસ. જાતે ઓકે, જાતે સોલ્વ કરવાના છે ભાઈ. નેક્સ્ટ NO2 પ્લસ NO2 માઇનસ NO3 માઇનસ. આમાં સાચો બંધકોણનો ક્રમ, કોનો બંધકોણ સૌથી વધારે હોય, કોનો ઓછો હોય, આખો ક્રમ આની જેમ કરવાનો, બરાબર? નેક્સ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, યાદ રાખજો ખાસ. આ NH2 માઇનસ NH3 NH4 પ્લસ. ઓકે, ત્યારબાદ ClO2 ClO3 માઇનસ ClO2 માઇનસ ClO4 માઇનસ. ઓકે, ચાલો નેક્સ્ટ. બસ ઓકે, આટલી વસ્તુ તમારે લોકોને કમ્પ્લીટ તૈયાર કરવાની છે. આના સાચા જવાબ મારે જોઈએ, સાચા જવાબ. ઓકે, તો દોસ્તો આજનો લેક્ચર અહીંયા આપણે કરીએ છીએ પૂર્ણ. આવતીકાલે આવો જ એનર્જેટિક કન્સેપ્ટ હું તમને ભણાવીશ અને કન્સેપ્ટ જ તૈયાર કરવાના તમારે જી અને નીટ માટે. ઓકે, તો બોલો અત્યાર સુધીમાં કોઈને કઈ પ્રોબ્લેમ?